નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 15મી ડિસેમ્બર 2025. 15મી ડિસેમ્બર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ. આજે હું તમારી સાથે આનંદના સમાચાર વહેંચું. આજે મારા એક પુસ્તકનું આવરણ લોકાર્પિત થઈ રહ્યું છે. સરદાર પટેલ જ્યાં જન્મ્યા હતા એ નડિયાદમાં જે ઘરમાં તેમનો જન્મ થયો હતો ત્યાં જ આજે 15મી ડિસેમ્બર 2025 સોમવારની ઢળતી બપોરે એનું લોકાર્પણ થવાનું છે. હું નિયમિત રીતે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે લેખો લખતો રહ્યો છું અને વ્યાખ્યાનો પણ આપતો રહ્યો છું. સરદાર સાહેબ મારા હીરો છે. આદર્શ બનાવવાનું મન થાય એવું એક વ્યક્તિત્વ. ભારતની સ્વતંત્રતાની લડતમાં બહુમૂલ્ય પ્રદાન અને અખંડ ભારતના એ શિલ્પી હતા. કોઈને એવું થશે કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તો ઘણા બધા પુસ્તકો લખાયા છે, તો એક પુસ્તકનો ઉમેરો શા માટે કરવો જોઈએ? તેનો જવાબ આપું. આ પુસ્તક છે ને એ મારી સરદાર સાહેબને શબ્દરૂપી અંજલિ છે. હું જે રીતે સરદાર સાહેબને જોઉં છું એ બધી વાતો મેં આ પુસ્તકમાં લખી છે. દાખલા તરીકે સરદાર સાહેબ પેટલાદમાં 5 યુવાનો સાથે રહીને ભણતા હતા અને એક વખત ઝવેરભાઈ તેમના પિતાશ્રી તેમને મળવા આવ્યા તો રૂમ ઉપર સરદારે લખેલું હતું, એકતા મોટું બળ છે. આવી કેટલીય અજાણી વાતો, સરદારના વ્યક્તિત્વને નિખારતી વાતો મેં આ પુસ્તકમાં ભેગી કરીને સંચિત કરીને લખી છે. કેટલુંક વિશ્લેષણ પણ લખ્યું છે. દાખલા તરીકે સરદાર સાહેબને ભારતના પહેલા વડાપ્રધાન ન બનાવાયા તો એની માટે મેં સઘન સંશોધન કર્યું છે. જે જુદી જુદી થિયરીઓ છે એના વિશે અભ્યાસ કર્યો છે અને મેં પોતે શોધી કાઢ્યું છે કે આ બધી થિયરીઓ ભલે પ્રવર્તમાન હોય પણ મુખ્ય કારણ આ હતું કે ગાંધીજીએ સરદાર સાહેબને ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાનું ટાળ્યું અને જવાહરલાલ નહેરુ પર પસંદગી ઢોળી. બીજી એક વાત કે સરદારનું કેટલાક ક્ષેત્રોમાં એવું પ્રદાન છે જેના વિશે ખાસ ચર્ચા થઈ નથી. જેમ કે સરદાર સાહેબે સિવિલ સર્વિસીસની જે સ્થાપના કરી આપી એ અફલાતુન છે, દીર્ઘ દૃષ્ટિવાળી છે. આ વિડીયો હું 2025માં બનાવી રહ્યો છું. 2025માં પણ ભારત અકબંધ છે. ભારતમાંથી એક પણ રાજ્ય જુદું પડ્યું નથી. આટલી વિવિધતાવાળો દેશ, આટલી વિરોધિતતાવાળો દેશ અને છતાં ભારત અકબંધ રહ્યું. એમાં આ જે સિવિલ સર્વિસીસ છે એનું મોટું પ્રદાન છે. તો મેં આ પુસ્તકમાં એની વિગતવાર ચર્ચા કરી છે કે સરદારે એવી રીતે કંઈ કમાલ કરી કે આખા આવડા મોટા ઉપખંડ જેવડા દેશનો વહીવટ એવી રીતે ચાલે કે કોઈની જો હુકમી ના ચાલે અને દેશ અખંડ રહે, અકબંધ રહે. મિત્રો, બહુ ઓછા લોકોને ખબર છે કે ભાવનગરમાં સરદાર પટેલ ઉપર હિચકારો, જીવલેણ હુમલો પણ થયો હતો. અલબત્ત એ બચી ગયા હતા, એ આપણા બધાનું નસીબ છે. તો એની પણ સંશોધન કરીને વિગતવાર માહિતી મેં આ પુસ્તકમાં મૂકી છે. બીજી એક ખાસ વાત, ધારો કે સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો શું થાત? એની કરવી ગમે એવી કલ્પના કરીને સંશોધન કરીને મેં એક આખો લાંબો લેખ લખ્યો છે. કયા કયા ક્ષેત્રોમાં શું બન્યું હોત, ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં શું બન્યું હોત એની વાત સંશોધન કરીને મેં આ પુસ્તકમાં લખી છે. જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલને બનતું નહોતું. સરદાર પટેલ તો શક્તિશાળી હતા અને સંપૂર્ણ રીતે રાષ્ટ્રને સમર્પિત હતા અને વાસ્તવવાદી હતા. એ સરદાર પટેલને જવાહરલાલ નહેરુએ અને કોંગ્રેસે કઈ રીતે માનસિક પરિતાપ આપ્યો એની વાત અભ્યાસ કર્યા પછી તટસ્થ રીતે મેં આ પુસ્તકમાં લખી છે. મને તો એવું લાગે છે કે જો સરદાર પટેલને વડાપ્રધાન બનાવ્યા હોત ને તો સરદાર સાહેબ ખરેખર થોડું લાંબુ જીવ્યા હોત અને વિકસિત ભારતનો એટલો મજબૂત પાયો નાખીને ગયા હોત કે અત્યારે આર્થિક રીતે
ચીન પ્રથમ નંબરે છે ને એની જગ્યાએ ભારત હોત, એમાં મને કોઈ શંકા નથી. કારણ કે એ વાસ્તવવાદી હતા, એ બધું સમજી શકતા હતા, દૂરનું જોઈ શકતા હતા. સરદાર સાહેબ મુસ્લિમોના વિરોધી હતા એવી એક સાવ ખોટી માન્યતા પ્રવર્તમાન છે. ખરેખર સરદાર પટેલ વાસ્તવવાદી હતા, રાષ્ટ્રવાદી હતા. એની પણ ચર્ચા મેં આ પુસ્તકમાં કરી છે. આવી તો ઘણી બધી ચર્ચા આ પુસ્તકમાં કર્યા પછી એક બહુ જ મહત્ત્વની વાત જે આ પુસ્તકની વિશેષતા છે એ મારે તમારી સાથે વહેંચવી છે કે સરદાર સાહેબ કેવા ભારતની કલ્પના કરતા હતા અને એમના જે વિચારો હતા એ વિચારો પ્રમાણે જો આપણે ચાલીએ તો આપણા ભાગે શું કરવાનું આવે છે. એ બધી વાત તો બરાબર છે કે આપણે ભૂતકાળને ફંફોસીએ, ઇતિહાસને સમજીએ, એ બધું જરૂરી પણ છે, એનું વિશ્લેષણ પણ કરીએ, પણ એ તો એક ભાગ થયો. બીજો ભાગ શું છે? બીજો ભાગ એ છે કે જો આપણને સરદાર પટેલ ગમતા હોય, સરદારના વિચારો આપણને ગમતા હોય તો આપણી જવાબદારી શું છે? આપણી જવાબદારી છે સરદારના માર્ગે ચાલીને રાષ્ટ્ર માટે, માનવતા માટે નક્કર કામ કરવાની. ખાલી બોલવાની વાત નથી કે લખવાની વાત નથી. તો આપણે કેવી રીતે કામ કરી શકીએ સરદારના માર્ગે, એ વાત પણ મેં વિગતવાર આ પુસ્તકમાં કરી છે. આ રહ્યા સાચા સરદાર. મારું આ પુસ્તક એક મહામાનવ, જેમને ખરેખર મહાત્મા કહેવાનું મન થાય, કારણ કે એ તો સંત જેવા હતા. રાજકારણમાં રહ્યા પછી પણ તે કેટલી બધી બાબતોથી બચી શક્યા હતા. નાની વયે એ વિધુર થયા, એમના પત્નીનું અવસાન થયું, પછી પણ એમનું ચારિત્ર અકબંધ રહ્યું. આવા સરદાર પટેલને મારી આ એક શબ્દ અંજલિ છે. મને સરદાર પટેલ તમારી જેમ જ ખૂબ ગમે છે. આ પુસ્તકનું લોકાર્પણ હું ખૂબ ઝડપથી કરવાનો છું. ભારતમાં પણ કરીશ અને અમેરિકામાં પણ કરીશ. હું આપ સર્વને વિનંતી કરું છું કે તમે મને આશીર્વાદ આપો, તમારી શુભકામનાઓ માટે પ્રાર્થના કરું છું. અને છેવટે તો એક જ વાત કરીશ કે આપણે બધા સરદાર પટેલને સામૂહિક કાર્ય કરીને, કારણ કે એ તો એક્શનના માણસ હતા, તો આપણે બધા રાષ્ટ્ર માટે, માનવતા માટે સામૂહિક કાર્ય કરીને સરદાર સાહેબને સાચી અંજલિ આપીએ.